ઓકે, તો જો હવે આપણે ધીરે ધીરે જે છે એ આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મોની પૂર્ણાહુતિ તરફ આવ્યા. એની અંદર આજે આપણે જે છે એ વાત કરવી છે આલ્ડીહાઇડ તથા કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયા. જો સમજો, હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એની જો વાત કરીએ તો આ જ એમની એક અગત્યની અને પરખ કસોટી કહી શકાય ને એવી પ્રક્રિયા થશે. અત્યાર સુધી આપણે જેટલા પણ રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી, સમજો અત્યાર સુધી આપણે શું કર્યું છે, બધા જ રાસાયણિક ગુણધર્મો શીખ્યા. એ તમામે તમામ રાસાયણિક ગુણધર્મો આલ્ડીહાઇડ અને કીટોનના હતા જ નહીં, એ તો કાર્બોનિલ કાર્બનના હતા કે જેમાં આલ્ડીહાઇડ અને કીટોનનો આપણે સમાવેશ કરી લેતા હતા. કેમ કે આલ્ડીહાઇડ અને કીટોન જે કાર્બોનિલ ગ્રુપ ધરાવે છે એની જ આપણે રાસાયણિક પ્રક્રિયા શીખા. સમજ્યા ને ભાઈ? તો શું કીધું આપણે કે અત્યાર સુધી જેટલા પણ ગુણધર્મો છે એ બધા કોના માટેના છે? આલ્ડીહાઇડ અને કીટોનના કાર્બોનિલ કાર્બન માટેના છે. હવે આપણે મુખ્ય પ્રક્રિયાઓ જે છે એની ચર્ચા કરવી છે કે જેને આધારે તમે આલ્ડીહાઇડ અને કીટોનને અલગ કરી શકો. એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની પરખ કસોટી કરવી હોય ને, એ પરખ કસોટી માટેની વાત થઈ. એટલે હવે આને આપણે કહેવાનું છે પરખ કસોટી. અને પરખ કસોટી કોના દ્વારા કરવામાં આવે છે? પરખ કસોટી કરવામાં આવે છે નિર્બળ ઓક્સિડેશન કર્તા દ્વારા. જો સાંભળજો, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવાની પ્રક્રિયા જે છે, આલ્ડીહાઇડ જે છે એના ઓક્સિડેશનની વાત કરીએ તો આલ્ડીહાઇડનું જે ઓક્સિડેશન જે છે ને એ બહુ જ સહેલું છે. એટલે એનું ઓક્સિડેશન એકદમ સરળતાથી કરી શકાય. પણ એની સરખામણીએ કીટોનનું ઓક્સિડેશન કરવું હોય ને તો મુશ્કેલ છે. એટલે કે કીટોન જે છે એ સરળતાથી આવી ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા આપતું નથી. તો હવે આપણે જે છે એ વાત કરવાની થાય તો આવી રીતે કરશું કે ભાઈ જો આલ્ડીહાઇડ અને કીટોનની પરખ કસોટીની આપણે વાત કરતા હોય તો એની અંદર આપણે એવું સમજાવશું કે આપણી પાસે બે પ્રકારના ઘટકો આવેલા હશે. એક આવેલું હશે આલ્ડીહાઇડ અને એક જે છે એ આવેલું હશે કીટોન. બરોબર છે? એક આલ્ડીહાઇડ, એક કીટોન. બંને નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો આપણે જોવા જઈએ તો આલ્ડીહાઇડ પ્રક્રિયા આપી શકે છે, કીટોન પ્રક્રિયા આપી શકતો નથી. એટલા માટે આ જ વસ્તુને આધારે અત્યારે આપણે જે વાત કરી ને એ જ વસ્તુને આધારે આપણે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની પરખ કસોટી કરવી છે. શું કરવી છે? એની પરખ કસોટી કરવી છે. તો આવી જે પરખ કસોટીની જે વાત કરવાની છે એ પરખ કસોટી આપણે 4 પ્રક્રિયા શીખશું. કેટલી પ્રક્રિયા શીખશું? 4. બરોબર છે? ચાલો એના પહેલા અહીંયા લખી નાખીએ RCHO, બીજું લખી નાખીએ એરોમેટિક આલ્ડીહાઇડ દર્શાવી દઈએ અને ત્રીજું દર્શાવી દઈએ RC=OR. બરોબર છે? ચાલો તો આ 3 ઘટકો થયા, સામાન્ય આલ્ડીહાઇડ, એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન. હવે અહીંયા આપણે વાત કરવી છે પહેલી ટોલેન્સ કસોટી. અહીંયા આપણે જે છે એ શું વાત કરવી છે? પહેલા ટોલેન્સ કસોટીની વાત કરવી છે. ટોલેન્સ કસોટીનું નામ છે રજત દર્પણ કસોટી. બરોબર? એને બીજા શબ્દોમાં શું કહેવાય? રજત દર્પણ પણ કહેવાય. બીજા નંબરની વાત કરીએ ટોલેન્સ કસોટી, પછી વાત કરશું ફેહલિંગ કસોટી. શેની વાત કરવી છે? ફેહલિંગ કસોટી. જે ફેહલિંગ કસોટી છે એવી ને એવી કસોટી છે બેનેડિક્ટ કસોટી. અને ત્રીજી કસોટી જે છે એને કહેવામાં આવે છે હેલોફોર્મ કસોટી. જો આ 4 પ્રકારની કસોટી છે જેને આધારે આપણે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની પરખ કસોટી કરવાની થશે. અને આધારે આપણે શું કરશું કે આલ્ડીહાઇડ આપ્યો છે કે કીટોન આપ્યો છે, સાંભળો શું કરવું છે આપણે? આલ્ડીહાઇડ કે કીટોન બેમાંથી શું આપ્યું છે તમને એ તમારે નક્કી કરવું છે. સાંભળજો, જો આ બાજુ જરા એકદમ સહેલી વસ્તુ હોય, તરત આવડી જાય, ખાલી ધ્યાન આપવાની જરૂર છે. આ કોણ છે? સામાન્ય આલ્ડીહાઇડ છે. આ કોણ છે? એરોમેટિક આલ્ડીહાઇડ છે. આ કોણ છે? તો કે આ કીટોન છે. તો હવે જો આપણે રજત દર્પણ કસોટીની વાત કરીએ તો સામાન્ય આલ્ડીહાઇડ આપી શકે છે, એરોમેટિક આલ્ડીહાઇડ આપી શકે છે,
પણ આ આપણો કીટોન આ પ્રક્રિયા આપી શકવાનો નથી. હવે બીજા નંબરની વાત કરીએ, ફેહલિંગ કસોટીની વાત કરીએ તો ફેહલિંગ કસોટી સામાન્ય આલ્ડીહાઇડ આપી શકે, એરોમેટિક કે પછી કીટોન આ પ્રક્રિયા આપી શકતા નથી. ત્રીજા નંબરે બેનેડિક્ટ કસોટીની વાત કરીએ તો સામાન્ય આલ્ડીહાઇડ આપી શકે, એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોન આ પ્રક્રિયા આપી શકવાના નથી. સમજો છો ને? અને એના પછી હેલોફોર્મ કસોટીની વાત કરીએ તો હેલોફોર્મ કસોટીની અંદર આ આલ્ડીહાઇડ આપી શકતો નથી, આ એરોમેટિક આલ્ડીહાઇડ આપી શકતો નથી, પણ કીટોન જે છે એ કીટોન આ પ્રક્રિયા આપી શકે છે. તો આજે હવે ચાર પ્રક્રિયાઓની જે વાત કરેલી છે એ આ ચાર પ્રક્રિયા જે છે ને એ થઈ આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની પરખ કસોટી. હવે આપણે આ ચાર પ્રક્રિયા વિશે જે છે એ સવિસ્તાર સમજવાનું છે. શું કરવું છે આપણે? ચાર પ્રક્રિયાઓ જે છે એના વિશે સવિસ્તાર જે છે એ સવિસ્તાર સમજવાનું છે. તો એના માટે હવે આપણે જોઈએ કે ભાઈ આલ્ડીહાઇડ તથા કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયા કઈ રીતે દર્શાવી શકાય છે. પણ ચાર્ટ યાદ રહી ગયો ને? ચાર્ટ એમસીક્યુ માટે બહુ જ અગત્યનો છે. એમસીક્યુ એટલે તમને આ બહુ જ સરસ રીતે કામ આવવાની વસ્તુ થઈ જશે. ઓકે, ચાલો. તો પરખ કસોટી નિર્બળ ઓક્સિડેશન કરતાને આધારે જોવાય. આલ્ડીહાઇડ અને કીટોનની વાત કરીએ તો આ 3 ઓક્સિડેશન પ્રક્રિયા છે, બરાબર? 1, 2 ને 3 જે આલ્ડીહાઇડ આપી શકે છે, પણ કીટોન નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે આપી શકવાનો નથી. એટલે કીટોન જે આપે છે એ આખી પ્રક્રિયા હેલોફોર્મ કસોટી અલગ જ કસોટી થશે. હાલો, હવે આપણે પરખ કસોટીની અંદર જે છે એ આગળ વધતા જઈએ અને હવે આપણે જે છે એ 2 પ્રક્રિયા પહેલા શીખીએ, બરાબર? જેને આપણે કહેવાનું છે રજત દર્પણ કસોટી અને ફેહલિંગ બેનેડિક્ટ કસોટી, બરાબર? એ બંને એક સરખી જ છે. બંનેની અંદર કઈ ઝાઝો એવો તફાવત જે છે એ આવવાનો નથી. એટલે અહીંયા આપણે પેજ નંબર 2 પાડી દઈએ, આના 2 ભાગ પાડી દઈએ અને અહીંયા આપણે લખી નાખીએ પેલી કસોટી રજત દર્પણ અથવા આને જે છે શું કહેવામાં આવે છે? ટોલેન્સ કસોટી અથવા ટોલેન્સ પ્રક્રિયા. તો પેલું કામ જે છે એ આપણે શું કરવું પડશે? તો કે પેલું કામ જે છે એ છે આપણે ટોલેન્સ પ્રક્રિયક જે છે એ ટોલેન્સ પ્રક્રિયક બનાવવો પડશે. પેલું કામ આપણે જે છે એ શું કરવું છે? ટોલેન્સ પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક બનાવવો છે. તો ટોલેન્સ પ્રક્રિયક બનાવવા માટે શું કરશું? તો કે ભાઈ સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા AgNO3 જે છે એની પ્રક્રિયા આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરશું. કોની સાથે કરશું? એમોનિયમ હાઇડ્રોક્સાઇડની સાથે કરવાની છે. તો જો આજે AgNO3 અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરીએ તો આ બંને વચ્ચેની પ્રક્રિયાથી જે છે એક સરસ મજાનો આપણને જે છે એ ટોલેન્સ પ્રક્રિયક જે છે એ બનેલો જોવા મળશે, જેને આપણે આવી રીતે દર્શાવશું Ag એમોનિયા 2OH અને વધારાનો જે છે એ એમોનિયમ નાઇટ્રેટ જે છે એ અને પાણીના અણુઓ જે છે એ છૂટા પડશે. તો અહીંયા જે ઘટક બન્યો ને આ વિભાગ એને કહેવામાં આવે છે ટોલેન્સ પ્રક્રિયક. તમને 9મું ચેપ્ટર ભણાવેલું છે, યાદ રાખજો. કયું ચેપ્ટર ભણાવેલું છે? 9મું, સવર્ગ સંયોજનો. IUPAC નામ તમને આવડવા જોઈએ. તો ટોલેન્સ પ્રક્રિયકનું IUPAC નામ શું થાય? જો 2 વખત એમોનિયા છે એટલે ડાય એમોનિયાને કહેવાય એમાઇન. હવે અહીંયા જે છે એને કહેવાય આર્જેન્ટિનમ. શું કહેવાય? આર્જેન્ટિનમ. આનો ઓક્સિડેશન આ 0 છે, પણ OH નો કેટલો હોય? -1. બરાબરની ઓલી બાજુ જાય એટલે +1 એટલે એકડો. અને OH ને કહેવાય હાઇડ્રોક્સાઇડ. તો આ જે બન્યું એને કહેવામાં આવે છે હાઇડ્રોક્સાઇડ આયન ધરાવતો ટોલેન્સ પ્રક્રિયક. બેઝિક માધ્યમમાં પ્રક્રિયા આપે અને પોતે નિર્બળ ઓક્સિડેશન કરતા છે. પોતે કેવો છે? નિર્બળ ઓક્સિડેશન કરતા. જો સાંભળો, શેની ચર્ચા કરીએ આપણે? તો કે પહેલા નંબરની કસોટી છે એને આપણે નામ આપવાનું છે રજત દર્પણ કસોટી. મતલબ આમાં ચાંદીનો અરીસો બનશે. રજત એટલે ચાંદી થાય. ચાંદીનો અરીસો બનાવવાનો. એના પહેલા આપણે પ્રક્રિયક બનાવવો પડશે જેને ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. ટોલેન્સ પ્રક્રિયકની જો આપણે વાત કરીએ તો એ શેના મદદ દેખાડશું? સિલ્વર નાઇટ્રેટ. એને શું કહેવાય? સિલ્વર નાઇટ્રેટ. કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે?
એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, અને એનાથી હવે જે અહીંયા બન્યું ને આ સરસ મજાનું ડાય એમાઇન આર્જેન્ટિનમ 1 હાઇડ્રોક્સાઇડ, એને કહેવાનું છે આપણું ટોલેન્સ પ્રક્રિયક. એ ટોલેન્સ પ્રક્રિયક જે છે એ આપણા આવા આલ્ડીહાઇડ સાથે રેડોક્સ પ્રક્રિયા આપશે. કઈ પ્રક્રિયા આપશે? રેડોક્સ પ્રક્રિયા જે છે એ આપે છે. અને રેડોક્સ પ્રક્રિયા આપશે ને એટલે સાંભળજો, અહીંયા આપણે એવું કહેશું કે અહીંયા રિડક્શન અને ઓક્સિડેશન જે થાય છે તમને ખબર પડવી જોઈએ. આર સી ડબલ બંધ OH, એની પ્રક્રિયા આપણે જે છે એ બે અણુ AgNH3 ટ્વાઇસ અને પ્લસ સાથે કરશું. જો અહીંયા OH ને દૂર કરી નાખો ને અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, કારણ કે અહીંયા OH આપણે દર્શાવવા જ છે, બરોબર, OH માઇનસ, બરોબર. એટલે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય. અહીંયા આપણો જે છે એ કોણ આવેલો છે? અહીંયા આપણો આલ્ડીહાઇડ આવેલો છે. કોણ આવેલું છે? આલ્ડીહાઇડ. હવે આલ્ડીહાઇડ જે છે એનું રૂપાંતરણ થવાનું છે કાર્બોક્સિલેટ આયનમાં. જો શેમાં રૂપાંતર થાય? કાર્બોક્સિલેટ આયનની અંદર. એટલે કાર્બોક્સિલેટ આયન જેવો બને ને એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. અને આ ચાંદી જે છે ને એ રિડક્શન પામીને છૂટું પડશે, બરાબર, એ 2Ag સોલિડ તરીકે. અને પછી અહીંયા જે છે એ 4 અણુ એમોનિયા અને H2O કેવા થાય? છૂટા પડે, બરાબર છે. હવે સમજો, અહીંયા જે Ag હતો ને, અહીંયા Ag એનો ઓક્સિડેશન આ કેટલો હતો? +1. અને અહીંયાના Ag નો ઓક્સિડેશન આ કેટલો થઈ ગયો? 0. તો અહીંયા સિલ્વર જે છે એનું પોતાનું શું થયું? રિડક્શન. કારણ કે આલ્ડીહાઇડમાંથી એને જે બનાવ્યું હતું ને કાર્બોક્સિલેટ આયન, એ કાર્બોક્સિલેટ આયન જે છે એનું આપણે જે છે એ શું કર્યું છે? તો કે એનું આપણે અહીંયા ઓક્સિડેશન કરેલું છે. શું કરેલું છે? ઓક્સિડેશન. હવે આ પ્રક્રિયાને અંતે શું થશે એ જો વાત કરીએ કે ટોલેન્સ પ્રક્રિયાને અંતે તમે જે ટેસ્ટ ટ્યુબની અંદર આ જે પ્રક્રિયા કરતા હશો ને, તો એ ટેસ્ટ ટ્યુબના છેડે અહીંયા જે સિલ્વર છૂટું પડ્યું કે નહીં, એ સિલ્વર જે છે ને એ છેડે જમા થઈ જશે આવી રીતે. જો એ આમ આવી રીતે. એટલે આ શું છે? છૂટું પડેલું Ag. હવે કોઈ કાચ હોય, કાચની પાછળ આપણે સિંદૂર લગાવી દઈએ કે Ag રાખી દઈએ, તો એ કાચની તમે આરપાર જોવાની બદલે હવે કાચની અંદર આપણને આપણું મોઢું દેખાવા માંડે. એટલે અહીંયા જે છે ને એ એક રજતનો અરીસો બની ગયો. રજત એટલે શું થાય? ચાંદી. ચાંદીનો અરીસો જે છે એ અરીસો બની જાય. જો કે આ ચાંદીનો અરીસો આપણી પાસે બન્યો, એ ચાંદીનો અરીસો બન્યો ને એટલા માટે એનું નામ શું આપવામાં આવે છે? રજત દર્પણ. શું નામ અપાય? રજત દર્પણ નામ આપવામાં આવે છે. એટલે રોજ સવારે જે છે એ આવા પ્રેક્ટિકલ કરતું રહેવાનું, જેટલું ચાંદી મળતું જાય આપણને એટલું ઘરે લેતું જવાનું, બરોબર છે. તો આ પ્રક્રિયા પેલી હતી. નિર્બળ ઓક્સિડેશન કરતા ટોલેન્સ પ્રક્રિયકની મદદથી આપણે રેડોક્સ પ્રક્રિયાને અંતે આલ્ડીહાઇડ ઘટક જે છે એનું રૂપાંતરણ જે છે એ કાર્બોક્સિલેટ આયનમાં કરી શકાય છે, બરોબર છે. એનું રૂપાંતરણ શેમાં કરી શકાય છે? કાર્બોક્સિલેટ આયનમાં કરી શકાય છે. આ એના માટેની વાત થઈ પહેલા નંબરની. હવે આપણે બીજી પ્રક્રિયા જે છે એ શીખવાની છે ફેહલિંગ કસોટી. હવે આજે આપણે શીખવાની છે, શું શીખવાની છે? ફેહલિંગ કસોટી. હવે જો ફેહલિંગ કસોટી અને બેનેડિક્ટ કસોટીના રાસાયણિક સમીકરણ એક જ સરખા, માત્ર એના જે રસાયણો છે ને જુદા જુદા છે. એટલે હું તમને રસાયણ લખાવડાવીશ, પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપણે લખશું નહીં. એટલે હવે આ જે ફેહલિંગ કસોટી છે ને એની અંદર 2 દ્રાવણ આવશે. કેટલા દ્રાવણ આવશે? 2, જેને કહેવામાં આવે છે ફેહલિંગ A પ્રક્રિયક અને બીજાને કહેવામાં આવે છે ફેહલિંગ B પ્રક્રિયક. ફેહલિંગ A અને ફેહલિંગ B. હવે જે ફેહલિંગ A આવેલું છે કે નહીં, એને કહેવામાં આવે છે CuSO4. શું કહેવાય એને? CuSO4, જેને આપણે કોપર સલ્ફેટ તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? કોપર સલ્ફેટ તરીકે. અને બીજું જે છે ને એને કહેવામાં આવે છે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. શું કહેવાય? સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. હવે જો આજે છે ને ટાર્ટરિક એસિડ કહેવાય. હું જે બંધારણ બનાવું છું કે નહીં, એ બંધારણ જે છે એને કહેવામાં આવે છે ટાર્ટરિક એસિડ. અને આ ટાર્ટરિક એસિડ જે છે, નીચે નામ લખી નાખશું આપણે. શું પ્રક્રિયકનું નામ છે? ટાર્ટરિક એસિડ. બરાબર, ચલો શું કહેવાય આને? ટાર્ટરિક એસિડ કહેવાય.
આની પ્રક્રિયા તમે NaOH અને KOH સાથે કરશો ને એટલે અહીંયા જે છે એ સોડિયમનો ક્ષાર આવશે અને અહીંયા જે છે એ આવી જશે પોટેશિયમનો ક્ષાર. એટલા માટે હવે આ બંધારણ જે છે એનું નામ છે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. પણ આ આખે આખું જે છે એ જે તમે બનાવરાયું કે નહીં એ માધ્યમ તરીકે વર્તે. શેના તરીકે વર્તે? માધ્યમ, જેની અંદર આપણું કોપર સલ્ફેટ પ્રક્રિયા આપી શકે. તો જો હવે આ ઘટક જે છે એની પ્રક્રિયાની વાત કરીએ ને તો પ્રક્રિયા આવી રીતે હશે. Cu+2 જે છે એની પ્રક્રિયા આપણે જે છે આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડની પ્રક્રિયા આપણે કરવાની છે Cu+2 સાથે, બરાબર છે. અને અહીંયા આપણે માધ્યમ તરીકે 5OH- લઈ લેશું. બેઝિક માધ્યમની અંદર આ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટની હાજરી અનિવાર્ય છે, હોવું જ જોઈએ, તો જ થાય, નકર થાય નહીં. હવે અહીંયા જે આપણી પાસે આલ્ડીહાઇડ આવેલો છે ને, આલ્ડીહાઇડ એનું રૂપાંતરણ અહીંયા થઈ જવાનું છે કાર્બોક્સિલેટ આયનમાં. એટલે એનું શું થયું? ઓક્સિડેશન. અને જે ઓલો Cu હતું ને એનું રૂપાંતર Cu2O માં થશે, ક્યુપ્રસ ઓક્સાઇડ, અને પાણી છૂટા પડી જશે, બરાબર. પાણીને આપણે સંતુલિત કરતા નથી. તો હવે આ આલ્ડીહાઇડનું રૂપાંતરણ શેમાં થઈ ગયું? કાર્બોક્સિલેટ આયનની અંદર. હવે જેવું કાર્બોક્સિલેટ આયન બન્યું કે નહીં એટલે એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. અને આપણો અહીંયા જે કોપર હતો ને, કોપર, એનું શું થયું કહેવાય? રિડક્શન. તો કઈ રીતે? અહીંયા કોપરની ઓક્સિડેશન અવસ્થા કઈ હતી? +2. અહીંયા બન્યું એને કહેવાય ક્યુપ્રસ ઓક્સાઇડ. અહીંયા જે કંઈ પણ બન્યું એને શું કહેવાય? ક્યુપ્રસ ઓક્સાઇડ કહેવાય. તો આ જે ક્યુપ્રસ ઓક્સાઇડ છે ને એમાં કોપરની ઓક્સિડેશન અવસ્થા જે છે એ કેટલી હશે? તો કે અહીંયા જે હશે એ +1 હશે. અને અહીંયા આપણને ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ મળશે. કેવા અવક્ષેપ મળશે? લાલ અવક્ષેપ મળશે. તો જો આપણો આલ્ડીહાઇડ કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર પામે તો સાથે સાથે આપણને કોપર સલ્ફેટમાંથી ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ જોવા મળે. જો આપણને આવા લાલ અવક્ષેપ જોવા મળે તો આપણે સમજશું કે અહીંયા આપણી રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ છે. તો બંનેની અંદર જે છે એ આલ્ડીહાઇડનું આપણે ઓક્સિડેશન કર્યું અને ઓક્સિડેશન કરીને શું બનાવ્યું? કાર્બોક્સિલિક એસિડ. આ જે કાર્બોક્સિલિક એસિડ બન્યો છે કે નહીં એ એની ઓક્સિડેશન થયેલું દર્શાવે છે. તો જો બીજા નંબરની પ્રક્રિયા જે છે એ કઈ હતી? ફેહલિંગ કસોટી. ફેહલિંગ A ની અંદર કોપર સલ્ફેટ લેવામાં આવે, ફેહલિંગ B ની અંદર સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ લેવામાં આવે અને આવી રીતની આપણને પ્રક્રિયા જે છે એ મળી શકે છે. તો જો આ બે પ્રક્રિયા થઈ. હવે જે અહીંયા મેં ફેહલિંગ કસોટીમાં સમીકરણ દર્શાવ્યું છે કે નહીં, સેમ ટુ સેમ સમીકરણ આપણને બેનેડિક્ટ કસોટીમાં મળશે. શેમાં મળશે? બેનેડિક્ટ કસોટીમાં. અને હવે આપણે જે છે એ બેનેડિક્ટના જે છે એ રસાયણ લખશું તો એમાં ખાલી એક જ જગ્યાએ ફેર આવશે, માધ્યમનો, કે જે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ છે ને એની બદલે એ સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ આવશે, બરાબર, સાઇટ્રિક એસિડનો ક્ષાર. બાકી એની રાસાયણિક પ્રક્રિયા તો કેવી થઈ જશે? એક જ સરખી થવાની છે. ચાલો જવા દઉં આને. હવે આપણે 3 નંબર અને 4 નંબરની પ્રક્રિયા શીખીએ, બરાબર. શું કરીએ? 3 નંબર અને 4 નંબરની પ્રક્રિયા જે છે એ શીખવાની છે. ત્રીજા નંબરની પ્રક્રિયા કોણ આપી શકે? આલ્ડીહાઇડ. અને ચોથા નંબરની પ્રક્રિયા કીટોન આપી શકતું હતું, બરાબર. એના જ કારણે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા જે શીખા ને એને પરખ કસોટી નામ આપીએ છીએ. શું નામ આપીએ છીએ? પરખ કસોટી. રેડી? ચલો ખ્યાલ આવી ગયો ને? શું કહેશું એને? પરખ કસોટી કહેવાનું છે. પણ આ બધું ક્યાં અખતરા કરશું? પેજ નંબર 3 ઉપર. હાલો આવી જાઓ. તો હવે આપણે ત્રીજા નંબરની જે કસોટી કરવાની છે એને કહેવાનું છે બેનેડિક્ટ કસોટી. હવે બેનેડિક્ટ કસોટી જે છે એની અંદર માત્ર એક જ ઘટક બદલાવાનો હતો ને કે ભાઈ પેલું તો આપણે શું લેવાનું હતું? CuSO4 અને બીજું સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ. આ જે સાઇટ્રેટ જે છે ને એ કોણ છે? સાઇટ્રિક એસિડનો સોડિયમ પોટેશિયમ ક્ષાર છે. કોનો ક્ષાર છે? સાઇટ્રિક એસિડનો. અને સાઇટ્રિક એસિડને કહેવામાં આવે છે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. એને શું કહેવામાં આવે છે? ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. આવી રીતે. હવે સાંભળજો,
અહીંયા આપણે સોડિયમ અને પોટેશિયમ એટલે કે NaOH અને KOH ની પ્રક્રિયા કરાવરાવીએ કે નહીં, તો આમની પ્રક્રિયા જે છે એનાથી હવે આપણને આવું જોવા મળશે, સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટનો ક્ષાર. પછી જે આપણે ફેલિંગમાં કસોટી લખી હતી કે નહીં, ફેલિંગમાં શું કર્યું હતું, કસોટી લખી હતી ને, તો જે ફેલિંગમાં કસોટી લખી હતી કે નહીં, એ જ પ્રક્રિયા જે છે એ કોણ આપવાનું છે, બેનેડિક. એટલે બે હગા ભાઈ જ છે, બરાબર. ખાલી જે છે એ નાનકડો ફેર છે, કોલો ટાર્ટ્રિક એસિડનો હતો, આ કોનો છે, સાઇટ્રિક એસિડનો છે. થોડોક તો ફેર હોવો જોઈએ, બરાબર છે. ચાલો, નકર ઓળખાય નહીં. હવે આપણે ચોથા નંબરની પ્રક્રિયાની વાત કરીએ, જેને કહેવાનું છે હેલોફોર્મ કસોટી. જો હવે આપણે જે છે એ શું કરશું, તો કે હવે આપણે જે છે એ વાત કરવી છે હેલોફોર્મ કસોટી વિશે. હવે હેલોફોર્મ કસોટી જે છે એ કઈ રીતે કરવામાં આવે છે, તો કે જો હેલોફોર્મ કસોટી જે છે કે નહીં, એ આપણે કરવાની છે એવા ઘટકની સાથે જેમાં એસાઇલ સમૂહ હોવો જરૂરી છે. જો આપણે પેલા લખશું આવી રીતે R C ડબલ બંધ O અને અહીંયા જે છે એ શું આવી જશે, CH3. એટલે અહીંયા એસાઇલ સમૂહ હોવો જરૂરી છે, પછી જ આનું ઓક્સિડેશન થાય, નકર આનું ઓક્સિડેશન થાય નહીં. એટલે આટલી વસ્તુ આમાં આવવી જરૂરી છે. હવે એની પ્રક્રિયા જે છે એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે, તો કે એની પ્રક્રિયા જે છે એ આપણે કરવાની છે NaOH અને બે અણુ જે છે એ હેલોજન સાથે, બરાબર. પણ એ બંને અણુ જે છે એમાંથી આપણે એક વસ્તુ બનાવી નાખશું. જો આ NaOH અને એની પ્રક્રિયા કરશું હેલોજન સાથે, એટલે આ બંનેમાં તમને ખબર પડી કે શું બની જાય, HX, અને અહીંયા શું આવી જશે, NaOX, બરાબર, જેને કહેવામાં આવે છે સોડિયમ હાઇપોહેલાઇટ. જો આ ભાઈબંધ જે બનાવ્યું ને એને શું કહેવાય, સોડિયમ હાઇપોહેલાઇટ વડે ઓળખાવી શકાય. તો આપણે અત્યારે જરૂર પડવાની છે આ સોડિયમ હાઇપોહેલાઇટની. તો હવે આપણે આ બંધારણ જે છે એની સાથે 3 અણુ સોડિયમ હાઇપોહેલાઇટના લેશું. કેટલા લેશું, 3 અણુ. NaOX, બરાબર, અહીંયા આવી જશે NaOX અને અહીંયા જે છે લઈ લેશું આપણે ફરીથી NaOX તરીકે. ચાલો, આવી રીતના. હવે આપણે આ જે 3 ઘટક જે લીધેલા છે ને NaOX એ 3 ઘટકની જો વાત કરીએ તો એમાંથી અહીંયાનો જે 3 હેલોજન જે છે એ હેલોજન આમની સાથે જોડાશે અને 2 હાઇડ્રોજન બાકી રહેશે. કેટલા, જો હું તમને વ્યવસ્થિત જ સમજાવું. અહીંયા કેટલા હાઇડ્રોજન છે, 1 2 અને 3. એમાંથી આ જે 2 હાઇડ્રોજન જે તમને દેખાય છે કે નહીં, એ 2 હાઇડ્રોજન, જો આ હવે અલગ વસ્તુ છે, આને આપણે ધ્યાનમાં લેતા નથી. એમાંથી આ 2 આમની સાથે જોડાઈ જશે NaO સાથે, એટલે એમાંથી 2 અણુ શું બની ગયા, NaOH. હમણાં તમને રિપીટ કરીને આ પાછું સમજાવું છું. આ જે CH વાળો ભાગ જે આવ્યો ને એ આ હેલોજન સાથે જોડાશે, એટલે શું બનશે, CHX3, જેને હેલોફોર્મ કહેવાય. શું કહેવાય, હેલોફોર્મ કહેવાય. અને આ ONA એ આની સાથે જોડાઈ જશે, એટલે આપણને મુખ્ય નિપજ મળી જશે RC ડબલ બંધ ONA. કીટોનમાંથી ઓક્સિડેશન થઈ ગયું. હવે જો આ પ્રક્રિયાનું એક વખત રિપીટેશન તમને સમજાવું, બરાબર છે, આખી પ્રક્રિયાનું. પહેલા તો મેં સોડિયમ હાઇપોહેલાઇટ કઈ રીતે બનાવ્યું એ મેં તમને સમજાવ્યું ઉપર. હવે ફરીથી પ્રક્રિયા થવા માટે આપણી પાસે હોવું શું જોઈએ, તો કે પ્રક્રિયા થવા માટે આપણી પાસે આવો એસાઇલ સમૂહ હોવો જોઈએ. જો એ આવી રીતે પ્રક્રિયા થવા માટે આપણી પાસે આવો એસાઇલ સમૂહ હોવો જોઈએ. હવે આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે, 3 અણુ NaOX સાથે. કોની સાથે, NaOX સાથે. ચાલો, આવી રીતે. હવે રેડી. જો હવે આજે આપણી પાસે હાઇડ્રોજન છે એ કેટલા છે, 3 હાઇડ્રોજન કમ્પલસરી છે, ફરજિયાત હોવા જ જોઈએ. તો એમાંથી આ 2 હાઇડ્રોજન છે, 1 અને આ 2, એ બંને NaO સાથે જોડાઈ જાય. એટલે સ્વાભાવિક રીતે તમને ખબર પડી ગઈ કે અહીંયા છૂટું શું પડ્યું, 2 અણુ NaOH. હવે વત્તા આજે આપણી પાસે છે CH, એ CH આ 1 2 ને 3 સાથે જોડાય એટલે શું બની જાય, CHX3. હેલોફોર્મ જેને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, આને જ કહેવામાં આવે છે હેલોફોર્મ. અને હવે
આ જે આર સી ડબલ બંધ ઓ છે ને એ આવા ઓ એન એ સાથે જોડાઈ જશે, બરોબર. એટલે જો આવું બની જશે આર સી ડબલ બંધ ઓ એન એ આવી રીતે. અને હવે આ જે બન્યું એને કહેવામાં આવે છે સોડિયમ સોડિયમ એસિટેટ. જે એસિટેટ જે છે એ ઓક્સિડેશન થયેલી નિપજ દર્શાવે છે. જે શું દર્શાવે છે કે અહીંયા આ ભાઈબંધ જે છે એનું ઓક્સિડેશન થયેલું છે. ચાલો નેક્સ્ટ. હવે આપણે જે છે આની બદલે કોઈ પણ એક પ્રક્રિયક લઈએ. CH3CH ડબલ બોન્ડ C અહીંયા આવી જશે, CH3 અહીંયા આવી જશે, C ડબલ બંધ OCH3. આવો કોઈ પણ અણુ છે, આખા અણુમાંથી આપણું એટ્રેક્શન જે છે એ ક્યાં હોવું જોઈએ? આ જગ્યાએ. કોઈ પણ વસ્તુને આપણે જોઈએ તો આપણને એક જગ્યાએ એટ્રેક્શન થાય. તો આપણું આ અણુને હું જોઉં છું તો આ અણુને જોઈને મારું એટ્રેક્શન ક્યાં થવું જોઈએ? C ડબલ બંધ OCH3. બરોબર છે. ચાલો તો હવે આપેલા એનું નામ લખી નાખીએ એટલે આપણને મજા આવે. 1 2 3 4 અને 5. એટલે કે ત્રીજા નંબરનો કાર્બન જે છે ને એ ત્રીજા નંબરના કાર્બન ઉપર જો મિથાઇલ આવેલું છે એટલે આને કહેવાય 3 મિથાઇલ. કુલ કાર્બનની સંખ્યા કેટલી છે? 5. એટલે પેન્ટેન. ત્રીજા ઉપર ઇન છે અને બીજા ઉપર ઓન છે, બરોબર. આ આપણું મુખ્ય નિપજ થઈ ગયું, એટલે સોરી આપણા આઈયુપીએસસી નામ થઈ ગયું. હવે આપણે આ જે બંધારણ લીધેલું છે કે નહીં એ બંધારણની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો કે એ બંધારણ જે છે એની પ્રક્રિયા કરવી છે NaOX સાથે. એની પ્રક્રિયા કરવી છે NaOX સાથે, બરોબર. હવે આપણે ધારી જ લઈએ કે અહીંયા આપણે જે છે ક્લોરીન લેવો છે. શું લેવું છે? ક્લોરીન. તો આપણે કીધું હતું ને કે અહીંયાનાથી જે છે એ બે ઘટકો તો આ હાઇડ્રોજન સાથે આની સાથે જોડાઈ જશે એટલે બે અણુ તો શું બની જશે? NaOH ના. જે CH હતું એ ત્રણ ક્લોરીન સાથે જોડાશે એટલે અહીંયા તમને મળી જશે CHCl3. શું મળી જશે? CHCl3, બરોબર. હવે સાંભળજો, હવે આપણી પાસે આ જ બંધારણ છે ને એમાં ONA આવી જશે. શું આવી જશે? ONA. CH3C અહીંયા આવી જશે હાઇડ્રોજન ડબલ બોન્ડ C. અહીંયા જે છે આવી જશે CH3. અહીંયા આવી જશે C ડબલ બંધ O અને અહીંયા આવી જશે ONA. જો તો હવે અહીંયા જે કીટોન ઘટક હતો એ કીટોન ઘટકનું ઓક્સિડેશન જે છે એ ઓક્સિડેશન થયેલું જોવા મળે. હવે આપણે આને એસ્ટર તરીકે દર્શાવશું. શેના તરીકે? એસ્ટર. જો આ 1 2 આ 3 અને આ 4. એક કાર્બન ઓછો થઈ ગયો ને, કારણ કે એક કાર્બન જે છે ને એ અહીંયા ક્લોરોફોર્મ તરીકે છૂટો પડી ગયો. જો એક કાર્બન શેના તરીકે છૂટો પડી ગયો? ક્લોરોફોર્મ તરીકે છૂટો પડી ગયો. તો હવે આનું મારે નામ લખવું હોય તો શું કહેવાય? તો કે આનું નામ થાય આવી રીતે સોડિયમ. સોડિયમથી પૂરું. બીજા નંબરના કાર્બન ઉપર શું આવેલું છે? મિથાઇલ. એટલે 2 મિથાઇલ. 4 કાર્બન છે એટલે બ્યુટેન. એમાં બીજા કાર્બન ઉપર ઇન અને પહેલા કાર્બન ઉપર OAT. ભેગું કરવું હોય તો આને ઇનોએટ તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? ઇનોએટ તરીકે ઓળખાવી શકાય. તો જો તો આપણે ટોટલ જે છે એ કેટલી પ્રક્રિયા શીખતા? 4. એ 4 પ્રક્રિયાની અંદર 3 પ્રક્રિયા એવી હતી કે જે માત્ર આલ્ડીહાઇડ આપી શકે અને ચોથી પ્રક્રિયા એવી હતી કે જે માત્ર કીટોન આપી શકે. એટલે કીટોનમાંથી આપણને આવું ઓક્સિડેશન થયેલું જોવા મળી શકે છે. હવે આપણે શું કરશું? તો કે હવે આપણે એકલો કીટોન જ આપી શકે ને એવું ઓક્સિડેશન સમજવું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એની આપણે ચર્ચા કરવાની થશે. હવે આપણે શું કરશું? એકદમ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય ને એવો એક ટોપિક શીખીએ જેને આપણે કીટોનનું ઓક્સિડેશન કહીશું. કીટોન જે છે આવા સામાન્ય ફાસ્ફુસિયા જેવા જે છે એ ઓક્સિડેશન કરતાથી નિપજ આપવાનું નથી. એના માટે સ્ટ્રોંગ કન્ડિશનની જરૂર પડવાની છે. અને સ્ટ્રોંગ કન્ડિશન જે છે એને આપણે કહેવાનું છે પોપોફનો નિયમ. શું કહેવાનું છે આપણે એને? પોપોફનો નિયમ તરીકે ઓળખવાનું છે. ચલો આ બધું જવા દઈએ. હવે અહીંયા પેજ નંબર 4 કરી નાખીએ અને અહીંયા હેડિંગ મારી દેવાનું છે આપણે કીટોનનું ઓક્સિડેશન. જો અહીંયા આપણે શું કહેવાનું છે? કીટોનનું ઓક્સિડેશન.
હવે જે કીટોનનું ઓક્સિડેશન જે છે એની વાત કરીએ આપણે, તો કીટોનના ઓક્સિડેશન માટે આપણે ખૂબ જ એવા પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડશે, અને જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એને કહેવામાં આવે છે સાંદ્ર HNO3. હવે જો સાંદ્ર HNO3 ની મદદથી આપણે ઓક્સિડેશન તો કરશું, પણ આમાં છે ને બે પ્રકાર આવશે, એક સંમિત કીટોન અને બીજો આવશે અસંમિત કીટોન. તો હવે જે અસમમિત કીટોન જે છે એ કીટોનમાંથી કઈ નિપજ વધારે સ્થિરતા ધરાવશે એ નક્કી કરવાનો એક નિયમ છે. એ નિયમ જે છે એને કહેવામાં આવે છે પોપોફનો નિયમ. શું કહેવામાં આવે છે એને? પોપોફ નામના વૈજ્ઞાનિકે આપણને આવી પ્રક્રિયાઓ શીખવાડેલી હતી. તો કીટોનનું બે રીતે થશે. પેલું સમમિત કીટોન. તો સંમિત કીટોન હોય ને એને ગમે તે રીતે ઓક્સિડેશન કરો, નિપજ હંમેશા કેવી મળે? સરખી. ફોર એક્ઝામ્પલ આપણે તમને જે છે એ આ વસ્તુને સમજાવીએ કે સંમિત કીટોન છે તેનો મતલબ કાર્બોનિલ વચ્ચે એની બંને બાજુએ આવેલા જે કાર્બનની સંખ્યા કેવી હશે? એક જ સરખી હશે, એટલે તો આપણે એને સંમિત કીટોન કહેશું. જો ફોર એક્ઝામ્પલ CH3 CH2 C ડબલ બંધ O CH2 CH3 IUPAC નામ લખવું જરૂરી છે, એટલે કહી દેશું પેન્ટેન 3 તમે જોઈ શકો છો કે કાર્બોનિલ જે છે એની બંને બાજુએ કાર્બનની સંખ્યા કેવી છે? એક જ સમાન. તો હવે તમે આનું સાંદ્ર HNO3 ની હાજરીમાં જે છે એ પ્રક્રિયા કરાવો, એટલે જો કાં તો કાર્બોનિલની ડાબી બાજુથી છૂટું પાડો, કાં તો કાર્બોનિલની જમણી બાજુથી છૂટું પાડો, બંને બાજુથી ઘટક તો કેવો મળશે? એક જ સરખો. અહીંયા પણ બે કાર્બન, અહીંયા પણ બે કાર્બન, કોઈ પણ બાજુથી તમે એને બંધને તોડી શકો. એટલે 1 2 અને 3 કાર્બન વત્તા 1 અને 2 એટલે બીજા બે કાર્બન, આવી રીતે આપણને નિપજ મળશે. એક નિપજ કેવી મળશે? CH3 CH2 C ડબલ બંધ OH અને વત્તા બીજી બે કાર્બન વાળી નિપજ મળશે CH3 C ડબલ બંધ OH. હવે સાંભળજો, આની અંદર બંનેમાં કાર્બોનિલ તો હશે જ, પણ જ્યારે આપણે બંધને તોડશું ને, જો ફરીથી એક વખત, જ્યારે બંધને તોડશું કે નહીં, એટલે જેમાં કાર્બોનિલ હોય ને આપણે કાર્બોનિલને એઝ ઇટ ઇઝ દર્શાવશું. આમાં પણ કાર્બોનિલ છે, આમાં પણ કાર્બોનિલ છે, પણ આમાં આપણે ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડને ભેગું લખશું, આમાં એને નોખું પાડી દઈશું. એટલે આને કહેવામાં આવે છે પ્રોપેનોઇક એસિડ, અને આને કહેવામાં આવે છે ઇથેનોઇક એસિડ. અને શું કહેશું? પ્રોપેનોઇક એસિડ અને ઇથેનોઇક એસિડ. રેડી? ચાલો, હવે આપણે વાત કરવી છે અસમમિત કીટોન વિશે. હવે જો અસમિત કીટોન જે છે એની વાત કરીએ તેને આવી રીતે દર્શાવશું કે ભાઈ CH3 CH2 C ડબલ બંધ O, અહીંયા આવી જશે CH2 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 અને CH3, આવી રીતના. રેડી? હવે અહીંયા જે છે એ પણ આપણે પ્રક્રિયા કોની હાજરીમાં કરશું? સાંદ્ર HNO3 ની હાજરીમાં. બરોબર? પણ હવે અહીંયા જો આ કાર્બોનિલ કાર્બનની બે બાજુએ કાર્બનની સંખ્યા કેવી છે? જુદી જુદી, 1 2 3 4 5 6 7, એટલે આને કહેવાય હેપ્ટેન 3 તો હવે આજે કાર્બોક્સિલિક એસિડ જે છે આમાંથી જે બનશે એ કઈ રીતે બનશે એના ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. તો હવે જો આ મૂળ આપણી પાસે શું આવેલું છે? કાર્બોનિલ કાર્બન. તો આ કાર્બોનિલ કાર્બનની આજુબાજુમાંથી આપણે બંધ તોડવાના છે. શું કરવાનું છે? કાર્બોનિલ કાર્બનની આજુમાંથી બંધ તોડવાના છે. બીજી આપણે એક માહિતી આપી દઈએ કે જ્યારે બંધ તોડશું કે નહીં ત્યારે કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિલ કાર્બન તો બે પાસે હશે, કાર્બોનિલ કાર્બન બે પાસે, પણ જેમાં દેખાય છે કે નહીં એના ઉપર ફોકસ રાખશું. ફોર એક્ઝામ્પલ, એક વખત જે છે એ આપણે લાલ કલરની પેનથી જે છે બંધ તોડીએ, જેને હું A નામ આપું છું. બરોબર? આને કહેવામાં આવે છે એ છેદન. મેં એ બાજુથી શું કર્યો? બંધને તોડ્યો. હવે જો એ બાજુથી બંને તોડ્યો તો અમે આમ લઈ ગયા તો કેટલા આવ્યા? 1 2 અને 3 કાર્બન, અને ત્રીજો કાર્બન આપણને એવો મળ્યો કે જેમાં કાર્બોનિલ કાર્બન આપણને દેખાય છે, એ આવી રીતે. હવે આ બાજુએ કેટલા છે? તો કે આ બાજુએ તમે જોશો તો 1 2 3 અને 4 કાર્બન છે. તો એ 4 કાર્બનની અંદર એક કાર્બોનિલ તો હશે પણ એને દેખાડતા નથી, એટલે એક એસિડ જે છે એ કેટલો મળશે?
4 કાર્બન વાળો મળશે. કેટલા કાર્બન વાળો મળશે? 4 કાર્બન વાળો. હવે આપણને જે અહીંયા મળે છે એને કહેવામાં આવે છે પ્રોપેનોઇક એસિડ અને અહીંયા કહેવામાં આવે છે બ્યુટેનોઇક એસિડ. બરાબર. ચાલો આવી રીતે. હવે આપણે એક વાદળી કલરની પેનથી બંધને તોડીએ. જો આવી રીતના એ આમ, અને આને આપણે નામ આપવાનું છે વિચ્છેદન. હવે જોવો જોઈએ, હું આમ લઈ ગયો ને અહીંયાથી, એટલે 1 2 3 4 અને 5 કાર્બન આવ્યા. કેટલા કાર્બન આવ્યા? 5. અહીંયા આપણે અને 5મા નંબરનો કાર્બન જે છે એ એવો હતો કે જેના ઉપર આપણને કાર્બોનિલ દેખાય છે. બાકી કેટલા વધ્યા? 2. તો એ 2માં કાર્બોનિલ તો હશે જ, પણ એને આપણે હાલ પૂરતું દર્શાવતા નથી. તો આ 5 કાર્બન વાળું જે બંધારણ આવ્યું એને કહેવામાં આવે છે પેન્ટેનોઇક એસિડ અને આને કહેવામાં આવે છે ઇથેનોઇક એસિડ. જો એક વખત ફરીથી તમને સમજાવું છું શું કરવાનું. તો કે અસમિત કીટોન છે એટલે કાર્બોનિલ કાર્બન તો હશે. એક વખત કાર્બોનિલ કાર્બનને આમ ડાબી બાજુએ લઈ જવાનો, એટલે કેટલા કાર્બન થયા? 1 2 અને 3. તો જો 3 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ લખો, જેમાં કાર્બોનિલ જે છે એને દેખાડવાનો. બીજા કેટલા વધ્યા? 1 2 3 4. તો 4 કાર્બનમાં કાર્બોક્સિલિક એસિડ દેખાડવાનો નથી. હવે બીજી વખત જ્યારે કરીએ ત્યારે કાર્બોનિલ કાર્બન જે છે ને ક્યાં લઈ જવાનો? જમણી બાજુએ. હવે જો જમણી બાજુએ આમ લઈ જાઉં તો 1 2 3 4 અને 5 કાર્બન આવ્યા. તો 5 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ છે એમાં કાર્બોનિલ દેખાડવાનો. જે 2માં નથી દેખાતો એને અહીંયા લખી નાખ્યા આપણે. બરોબર છે. હવે આપણને આવા એ અને બી છેદનથી જે જુદી જુદી નિપજ મળેલી છે એમાંથી જેમાં તમને કાર્બોનિલ દેખાય છે ને એને પકડો. એટલે કે અહીંયા મને કાર્બોનિલ ક્યાં દેખાય? આમાં. અને અહીંયા આપણને કાર્બોનિલ છે એ ક્યાં દેખાય છે? અહીંયા. એ આવી રીતે. રેડી? હવે જે બેની અંદર કાર્બોનિલ દેખાય છે એમાં કાર્બન સંખ્યા ઓછી તે મુખ્ય નિપજ. એમાં શું આવશે? જેમાં કાર્બન શૃંખલા ઓછી તેને કહેવામાં આવે છે મુખ્ય નિપજ. જો એકદમ સહેલું થઈ ગયું કે નહીં? શું કરવાનું છે કે જો કાર્બન શૃંખલા ઓછી હોય એવા બંધારણ જે છે એને મુખ્ય નિપજ તરીકે ઓળખાવી શકાય. તો આને આપણે નામ શું આપવાનું હતું? આને નામ આપવાનું હતું કીટોન જે છે કીટોનનું ઓક્સિડેશન. અને કીટોનનું ઓક્સિડેશન કરવા માટે આપણે કોને બોલાવી આવશું? પ્રબળ ઓક્સિડેશન કરતા સાંદ્ર HNO3 ને. એટલે હવે જે કીટોનનું ઓક્સિડેશન આપણે કરેલું છે કે નહીં એની અંદર આપણને જે છે જે અસમિત કીટોન હતો ને એનું આપણને મુખ્ય નિપજ નક્કી કરવાનું કોને શીખવાડ્યું હતું? તો કે નિયમ જે છે નિયમને આપણે પોપોફના નિયમ તરીકે ઓળખાવવાનું છે. શેના તરીકે ઓળખાવશું? પોપોફના નિયમ તરીકે. હવે જો આપણી અંદર મારે સંમિત કીટોનની વાત કરવી હોય તો સંમિત કીટોનમાં તમે કાર્બોનિલને કોઈ પણ બાજુએથી તોડો, નિપજ હંમેશા એક જ જોડ મળશે. પણ જો આપણે એ જ જગ્યાએ અસમિત કીટોન લઈએ તો આપણને નિપજ 2 જોડ મળશે, એ છેદન દ્વારા અને બી છેદન દ્વારા. એમાં આપણને જેની અંદર કાર્બોનિલ છે એ કાર્બોનિલની ઓછી શૃંખલા હોય, કાર્બન શૃંખલા કેવી હોય? ઓછી હોય, એ મુખ્ય નિપજ તરીકે વર્તે છે. ખ્યાલ આવી જશે? ચાલો, તો આજે આપણે જે છે એ આલ્ડીહાઇડ અને કીટોન માટેની પરખ કસોટી જે છે એની વાત કરેલી છે. બરોબર છે? ચાલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.